રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે મહિલાઓ પર ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો। ત્યારે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ પર હુમલો કરાતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાઈ ગયો છે। ત્યારે હવે આ ઘટનાને લઈ ગ્રામજનો દ્વારા ધોરાજી તાલુકા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વેણુ નદીમાંથી ગેરકાયદેસર રીતે ખનીજ માફિયાઓ રેતી ચોરી કરી રહ્યા છે। ત્યારે આ રેતી ચોરી કરતા માફિયાઓ દ્વારા ગામની મહિલાઓ પર ધોકા પાઇપ અને લાકડી વડે 2 દિવસ અગાઉ હુમલો કરવામાં આવ્યો હતો, જેને લઈ રેતી ચોરી અટકાવવા અને મહિલાઓને માર મારનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગ્રામજનો દ્વારા ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। અને જો નીલાખા ગામમાં આવેલ વેણુ નદીમાંથી રેતી ચોરી બંધ નહીં થાય તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। અગાઉ પણ ખનીજ માફિયાઓએ ગ્રામજનો પર હુમલા કર્યા હોવાના અનેક બનાવો બન્યા છે। ત્યારે આ સમગ્ર મામલે ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ સામે સવાલો ઉઠાવ્યા હતા। મારું નામ જલ્લુ મહેશ ભૂરાભાઈ, નીલાખા ગામનો રહેવાસી છું। અમારા ગામમાં છેલ્લા 3-4 વર્ષથી આ લીડ બાબતથી, રેતી બાબતથી અવારનવાર ગામ લોકોને પરેશાન કરવામાં આવે છે ભૂમાફિયાઓ દ્વારા। ગામ લોકોને માર મારવામાં આવે છે। 3 વર્ષ પહેલાં અમારા ગામના છોકરાઓના ટાંગા ભાંગી નાખવામાં આવ્યા હતા। એ રેતી બંધ થઈ ગઈ હતી। આ વખતે પાછા ભૂમાફિયાઓ આવ્યા છે, ચાલુ કરવા આવ્યા છે, રેતી ભરે છે, અનલીગલી રેતી ભરે છે, ગામ લોકોને પરેશાન કરે છે। કાલે એટલી શરમજનક ઘટના બની કે ગામની બૈરાઓ જાતી હતી તો 500 બૈરાઓને ધારિયાને પાઇપુથી ઢોર માર મારવામાં આવ્યો, જેથી અમારે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે એને દાખલ કરવામાં આવ્યા। અમે આજે કલેક્ટરે, ડેપ્યુટી કલેક્ટરે ધોરાજી ગામ લોકો આવેદન આપવા આવ્યા છીએ કે રેતીના મુદ્દાનું અમારું કાયમી માટે નિરાકરણ થાય, ને અનલીગલી રેતી બંધ થાય। જો કદાચ લીડ હોય તો પણ રદ કરવાની માંગ સાથે અમે ગામ લોકો અહીંયા આવ્યા છીએ કે અમારે રેતી બાબતથી કોઈ પણ જાતનું અમે શાંતિથી ગામ જીવી એવું અમે ઈચ્છીએ છીએ। તંત્ર કોઈ જાતના પગલાં જોઈ એવા લઈ શકતું નથી। જો તંત્ર પગલાં લેતું હોય તો આ ઘટના જ ના બને। આમાં એવું થાય છે કે અત્યારે જે ગામ લોકો આવે અહીંયા અરજી દેવા બંધ કરાવવા હોય તો એની માથે પ્રેશર આવે, ધાક ધમકી આવે, એને મારવાની ધમકીઓ આવે, એની માથે ઓલું થાય। આ 5 બાઈઓને મારી હોય, કાલે સવારે પાછા બીજા 5 જણા ગયા હોય એને મારે। અમારો પ્રશ્ન હલ ના થાય તો અમે હિજરત માટે ગામ લોકો આવી જાય એવી પોઝિશન છે અત્યારે। મારું નામ ચુડાસમા મુકેશભાઈ માનસુરભાઈ છે। હું નીલાખા ગામનો સરપંચ છું અને ગામ લોકોની અમારી એવી માંગણી છે કે જ્યારે બૈરાઓ ગામની વાડીવાળા, ખેતરવાળા સામે કાંઠે જવાના હોય અને ત્યારે અવારનવાર લીજ ધારકો દ્વારા અમારા ગામના છોકરા, લેડીઝ ઉપર અવારનવાર અત્યાચાર ગુજારે છે અને ગામમાં અમારે સંડાસ કરવા જવા પણ જગ્યા નથી। અને જો આવે આ નહીં બંધ થાય તો અમે ઉગ્ર આંદોલન પણ કરવા તૈયાર છીએ। લીજ ધારકો એવું કહે છે કે અમારી લીજ છે, બરાબર, અને ગામવાળા એમ કહે છે લીજ નથી, જે હોય તે, બરાબર। પછી એના સાહેબને આવેદનપત્ર આપી શું કાલે આવતીકાલે જે ઘટના ઘટી, લેડીઝ અમારી 6-7 હતી એ વાડીએ જતી હતી, વહી જતી, અને લીજ ધારકો ત્યાંથી નીકળવાના હોય અને બાયુને માર્યું અને હાથ પગ ભાંગી નાખ્યા એવી જાણવા હું હાજર ત્યાં સ્થળ ઉપર નહોતો। આજે કાર્યક્રમ બસ આવેદનપત્રનો જોયો છે ડેપ્યુટી સાહેબને। મારી માંગ એમ છે કે લીજ બંધ થાય અને ગામ લોકો શાંતિથી અહેસાસ કરે। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।